નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે એનએમએમએસસી પરીક્ષા માટે રેખા અને ખૂણાઓનો ભાગ 1 જોયો હતો. આજે આપણે રેખા અને ખૂણાઓનો ભાગ 2 વિશે થોડી માહિતી મેળવી લઈએ. કાલે તમે જે જોયું હતું તેમાં આપણે રેખાના કેટલાક પ્રકાર, ત્યારબાદ રેખાખંડ, કિરણ વિશે માહિતી મેળવી હતી. ખૂણાઓમાં તમે કાલે લઘુકોણ, કાટકોણ અને ગુરુકોણ વિશે માહિતી મેળવી. ત્યારબાદ કોટિકોણ અને પૂરક કોણ વિશે માહિતી મેળવી. કાલના વિડીયોમાં મેં તમને છેલ્લે કીધું હતું કે આપણે નેક્સ્ટ વિડીયોમાં રૈખિક જોડના ખૂણા વિશે માહિતી મેળવીશું. પરંતુ તે પહેલા કાલે જે શીખી ગયા છે એનું થોડુંક પુનરાવર્તન કરી લઈએ. અહીંયા જોશો કે મેં તમને ખૂણો આપેલો છે. અહીંયા આપણે વ્યાખ્યાઓ છે જે કાલે શીખી ગયા છે, જેમાં કોટિકોણ એટલે જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થાય તો તે બે ખૂણાઓને એકબીજાના કોટિકોણ કહેવામાં આવે છે. બરોબર છે. એટલે 40 છે તો 40ના કોટિકોણનું માપ થાય 50, તો 50ના કોટિકોણનું માપ 40 કહેવાય અને 40ના કોટિકોણનું માપ 50 કહેવાય છે. એવી રીતે પૂરક કોણ, જે બે ખૂણાઓના માપનો સરવાળો 180 થતો હોય તો જ તે બે ખૂણાઓને એકબીજાના પૂરક કોણ કહેવામાં આવે છે. એટલે જો આપણે એક ખૂણાને 100 કહીએ અને 100નું પૂરક કોણ શોધવું હોય તો 80 થાય, તો આપણે એવું કહી શકીએ કે 100નું પૂરક કોણ 80 છે, અને એવું પણ થાય કે 80નું પૂરક કોણ 100 છે. ઇન શોર્ટ કે બે ખૂણાઓનો માપનો સરવાળો જો 180 થાય તો આ બંને માપના ખૂણાઓને એકબીજાના પૂરક કોણ કહેવામાં આવે છે. તેવી રીતે જો બે ખૂણાઓના માપનો સરવાળો 90 થાય તો આ બે ખૂણાઓને એકબીજાના કોટિકોણ તરીકે ઓળખવામાં આવે છે. હવે આગળ તેના રિલેટેડ થોડાક એમસીક્યુ જોઈએ આપણે. હવે અહીંયા પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો છે કે 55 અંશના પૂરક કોણના કોટિકોણનું માપ શોધવાનું છે. ફરીથી ખાલી પૂરક કોણનું માપ શોધવાનું કીધું નથી કે ખાલી કોટિકોણનું શોધવાનું નથી કીધું. અહીં પહેલા 55 અંશના પૂરક કોણનું માપ શોધવાનું છે, અને જે આન્સર આવશે એ તમે જોશો, અને એના કોટિકોણનું માપ, સોરી અહીં કોટિકોણનું માપ નહીં આવે, અહીં આપણે પૂરક કોણનું માપ લખવાનું છે. એટલે કે પૂરક કોણનું માપ શોધવાનું છે. બરોબર છે. તો હવે 55 અંશના પૂરક કોણનું માપ શોધવું છે, તો પૂરક કોણ કેટલા અંશનો શોધવાનો છે? તો કે 55 અંશના. તો મેં તમને કીધું હતું કે 180 માંથી આપણે 55 અંશ બાદ કરી નાખો એટલે જવાબ આવશે. વિચારીને મને જવાબ આપજો. 125 અંશ આવશે. હવે ફરીથી મારે આપણે આટલું શોધી નાખ્યું. હવે ફરીથી મારે પૂરક કોણ શોધવાનો છે. હવે 125 અંશનો પૂરક કોણનું માપ એટલે અગેન 180 માંથી મારે 125 અંશ શું કરવાના છે? બાદ કરવાના છે. તો તમે જવાબ જોશો કે અહીંયા છે 55 અંશ. એટલે પૂરક કોણનો પૂરક કોણ એટલે તમે જે ખૂણાનું પૂરક કોણનું માપ શોધો છો એનાય પૂરક કોણનું શોધો એટલે એના એક ખૂણો આવશે. એટલે તમે રકમમાં જોશો કે 55 અંશના પૂરક કોણનું માપ 55 અંશ આવ્યું છે. બરોબર છે. હવે આ જ દાખલાને થોડું વધારે ટ્વિસ્ટ કરીને જોવું હોય, અહીંયા પૂરક કોણ હું લખી કાઢું છું કોટિકોણ. તો હવે 55 અંશના કોટિકોણનું માપ શોધો. તો પણ તમે તરત જવાબ બોલશો કે સર 55 આવશે. ના, તમારી વાત સાચી છે એકદમ, કે 55 અંશના કોટિકોણનું માપ શોધશો એટલે તમને 55 જ મળશે. પરંતુ 55 અંશના કોટિકોણના પૂરક કોણનું માપ શોધવાનું આવે ત્યારે તમે જોશો કે જવાબ કંઈક અલગ આવશે. હવે આપણે એ દાખલો પણ જોઈએ છે કે 55 અંશના કોટિકોણનું માપ. આપણે હાલ 55 અંશના કોટિકોણનું માપ જોઈએ. બરોબર છે. એટલે કે કોટિકોણ છે એટલે કે 90 માંથી આપણે બાદ કરવા પડશે. તો 90 માંથી 55 અંશ બાદ કરો. તમે બાદ બાકી કરશો એટલે તરત જવાબ બોલશો કે સર 90 માંથી 55 બાદ કરશો એટલે જવાબ આવે છે 35 અંશ. હવે 35 અંશના પૂરક કોણનું માપ શોધવાનું છે. તો હવે 35 અંશના
પૂરક કોણનું માપ એટલે કે 35° પૂરક કોણ શોધવાનું છે, જેને 180, કારણ કે પૂરક કોણ છે એટલે તેને આપણે 180 માંથી બાદ કરવું પડશે, એટલે 180 માઇનસ 35°. હવે વિદ્યાર્થી મિત્રો 180° માંથી 35° બાદ કરીને કહો કે કેટલો જવાબ આવે છે. જે પણ જવાબ આવે તે મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો કે અહીં 180° માંથી હું 35° બાદ કરું છું તો જવાબ શું આવે છે. તમે જોશો કે જવાબ આવશે 145°. આમ તમે જોયું કે 55°ના કોટિકોણના પૂરક કોણનું માપ 145° થયું. અહીં એક જ રકમ છે. આ રકમમાં મેં ખાલી કોટિકોણને આગળ પાછળ કરી અને જ્યારે નવા નવા દાખલા જોયા તમે માપ બદલાઈ ગયા, જવાબ પણ બદલાઈ ગયા છે. એટલે તમે પણ ખાસ વસ્તુ ધ્યાન રાખજો કે પ્રશ્નમાં શું પૂછાયું છે એ ખાસ જોવાનું છે. એવું પૂછે કે 100ના પૂરક કોણનું કોટિકોણનું માપ શોધો તો પહેલાં 100નું પૂરક કોણ શોધવાનો. જે જવાબ આવે એટલે 100નું પૂરક કોણ તમે કહેશો એટલે તરત કહો કે સાહેબ 100નું પૂરક કોણ 80 આવે, તમે સાચા છો. હવે 80ના કોટિકોણનું માપ શોધવાનું. હવે 80 અને બીજો એવો કયો ખૂણો છે કે જેનો સરવાળો 90 થાય, તરત જવાબ આવશે 10. એટલે કે 100ના પૂરક કોણનું કોટિકોણનું માપ 10 થયું. આવા ટ્વિસ્ટ કરેલા એમસીક્યુ તમારી એનએમએમએસની પરીક્ષામાં પૂછાઈ શકે છે. એટલે તમારે આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે અને આના રિલેટેડ કેટલાક એમસીક્યુ પણ તમારે જોવાના છે. હા, કોઈ ખૂણાનું કોટિકોણનું માપ પૂછે તો તેનાથી જ આવે અને કોઈ ખૂણાના પૂરક કોણનું માપ શોધે તો પણ તેનાથી જ ખૂણો આવે છે. હવે ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે કોટિકોણનું માપ શોધવા માટે ખૂણો હંમેશા 90° કરતાં નાનો આપેલો હશે. તમને એવું તો ના કહે કે 100ના કોટિકોણનું માપ શોધો, કારણ કે એ શોધી શકાય નહીં. કારણ કે કોટિકોણની વ્યાખ્યામાં જ એવું છે કે જે બે ખૂણાઓના માપનો સરવાળો 90° થાય તો તે ખૂણાઓને એકબીજાના કોટિકોણ કહે છે. હવે જો હું 100નો કોટિકોણ તો એ તો શક્ય જ નથી. એટલે ખાસ વસ્તુ ધ્યાન રાખવાનું કે 90° કરતાં નાનું હોય તેનો કોટિકોણ શોધી શકાય છે. જ્યારે પૂરક કોણમાં એવું છે નહીં, કારણ કે પૂરક કોણમાં બે ખૂણાઓના માપનો સરવાળો 180 થાય છે. એટલે એમાં તમે 90° કરતાં વધારે હોય તો પણ તેનો પૂરક કોણ તો શોધી શકો છો. માત્ર આ એક મર્યાદા માત્ર ને માત્ર કોટિકોણ માટે છે. કોટિકોણનું માપ શોધવા માટે ખૂણાનું માપ 90 કરતાં નાનું હોવું જોઈએ. આ એની શરત છે. ઓકે, હવે આગળ હવે અહીંયા તમને x + 25ના કોટિકોણના પૂરક કોણનું માપ શોધવાનું છે. અહીં તમને મેં કોઈ ખૂણાનું માપ આપ્યું. એ ખૂણાનું તમને જે છે એ આપણે અજ્ઞાત સંખ્યા સ્વરૂપે x સ્વરૂપે દર્શાવેલું છે, પણ આ ખૂણામાં x ની કિંમત કેટલી છે એ મેં તમને અહીંયા લખીને કીધેલી નથી. હવે આના કોટિકોણનું પૂરક કોણનું માપ શોધવાનું કીધું છે. એટલે તમને તો ખબર છે કોટિકોણ શોધવો હોય તો એને 90 માંથી શું કરવું પડે, બાદ કરવું પડે. તો હવે જોઈએ કે આ x + 25 છે એના કોટિકોણનું માપ કેટલું થાય. પહેલા તો કે x + 25°ના કોટિકોણ એટલે 90° માંથી મારે આ ખૂણો બાદ કરવાનો. એટલે કે x + 25° હું શું કરીશ 90° એઝ ઇટ ઇઝ. હવે જ્યારે કૌંસ ખોલીશું અને બહાર માઇનસ છે માટે અંદર જશે એટલે બધાની નિશાનીઓ બદલાઈ જશે. એટલે કે આ x ની હાલ પ્લસ નિશાની છે જે માઇનસ થઈ ગઈ. ફરીથી આ +25 છે એની જગ્યાએ -25. આ પણ કંઈક અંશમાં જ આવશે. હવે બાદ બાકી કરશો તો 90 માંથી 25 બાદ કરશો એટલે પહેલા તો 90 થી 20 બાદ કરશો એટલે 70, 70 માંથી બીજા 5 એટલે કે 65. એટલે તમારો જવાબ આવશે 65° - x. જો તમે x અહીંયા અંશ ના લખો તો પણ ચાલે, અથવા આને આવું કરી નાખો કે 65 - x અને એની ઉપર અંશ તો પણ ચાલશે. હવે આના પૂરક કોણનું માપ શોધવાનું છે મારે. એટલે હું આ વસ્તુ અહીંયા લખેલી છે જે અહીંયાથી હું વધારાનું છે, વધારાનું કામ રફ કરી નાખું છું. હવે મારે આનો પૂરક કોણ શોધવાનો છે. એટલે કે 65 - x અંશનો પૂરક કોણ.
હવે આને પણ રફ કરી નાખો. તમે જોશો કે 180 અંશમાંથી મારે આ 65 માઇનસ એક્સ અંશ બાદ કરવા પડશે, કારણ કે પૂરક કોણ કીધા છે એટલે પૂરક કોણમાં તો તમને ખબર છે કે બે જે ખૂણાઓના માપનો સરવાળો 180 થાય. હવે આની અંદર હું એવા કેટલા એડ કરું તો 180 થાય, તો મારે સ્વાભાવિક છે કે 180 માંથી આ ખૂણો બાદ કરવો પડશે. અહીં હું બાદ કરું છું 180 અંશ માઇનસ 65 અંશ. આ માઇનસ અંદર એટલે મેં હમણાં તમને જસ્ટ 2 મિનિટ પહેલા જ કીધું છે કે જ્યારે કૌંસની બહાર માઇનસ હોય એટલે અંદર જાય એટલે નિશાનીઓ બધાની બદલી નાખવી પડે, એટલે કે પ્લસ હોય તો માઇનસ કરવી પડે અને માઇનસ હોય તો પ્લસ કરવી પડે. અહીં માઇનસ છે માટે અહીં આપણે પ્લસ એક્સ અંશ. હવે 180 માંથી 65 બાદ કરવાના છે એટલે 180 માંથી પહેલા 60 બાદ કરો એટલે 120 આવશે. હજી એમાંથી 5 બાદ કરો એટલે જવાબ આવશે 115. 115 ડિગ્રી વત્તા એક્સ અંશ. આમ આપણને જે આ પ્રશ્ન પૂછેલો છે કે x + 25 અંશના કોટિકોણના પૂરક કોણનું માપ 115 અંશ પ્લસ એક્સ અંશ આવશે. એટલે લખવું તો લખી શકાય કે 115 વત્તા એક્સ સેલ્સિયસ જેટલું, સોરી એક્સ અંશ આવશે. સેલ્સિયસ અંશ સેલ્સિયસ તો તાપમાન માપવા માટેનું એકમ છે. અહીં આપણે ડિગ્રી પણ કહી શકાય અને અથવા અંશ પણ કહી શકાય. આમ આના કોટિકોણનું પૂરક કોણનું માપ 115 પ્લસ એક્સ અંશ આવશે. આવા પ્રશ્નો પણ પરીક્ષામાં પૂછાઈ શકે જે તમને અહીં ચલ અજ્ઞાત વસ્તુ એક્સ વાય એ બી સી ગમે તે તમને લખી અને પૂછી શકે છે. આપણે પણ આવા એમસીક્યુનો થોડો મહાવરો કરવો જેથી તમારા કોન્સેપ્ટ બહુ જ ક્લિયર થઈ જાય. હવે આગળ જોઈએ. રૈખિક જોડના ખૂણા. રૈખિક જોડના ખૂણા કોને કહેવાય? તો એની ડેફિનેશન લખી છે કે જે બે ખૂણાઓની એક બાજુ એટલે કે એક ભુજ સામાન્ય હોય અને બીજી ભુજ પરસ્પર વિરુદ્ધ કિરણો હોય તો આવા ખૂણાઓને એકબીજાના રૈખિક જોડના કહેવાય છે. અને નીચે આપ્યો છે બીજો ગુણધર્મ એનો કે રૈખિક ખૂણાઓની જે જોડ છે એમનો સરવાળો 180 અંશ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ બહુ જ શાંતિથી સમજવા જેવી છે. રૈખિક જોડના ખૂણા કોને કહેવાય તો આપણે તેની આકૃતિ જોઈ લઈએ. પહેલા અહીં આકૃતિ દોરેલી છે. તમને આછી લાગે તો હું તમને એની પર ડાર્ક કરી દઉં છું એટલે તમને થોડો આઈડિયા આવી જાય. અહીં આ રીતની આકૃતિ છે જેમાં હું નામ આપી દઉં. અહીં આપી દઈશ A, અહીંયા B, અહીંયા C અને અહીંયા B. તો અહીં બે ખૂણા રચાયેલા છે. એક છે ખૂણો APB, અહીંયાથી રચાય ને એક ખૂણો A, P અને B. આ પહેલા નંબરનો ખૂણો છે. બીજો ખૂણો લઈએ CPB, અહીંયાથી આ. હવે તમે મને એમ કહો આ બંને ખૂણામાં એવું કઈ બાજુ અથવા કઈ ભુજ જે કોમન છે એટલે કે સામાન્ય છે? તો તમે કહેશો કે ખૂણા 1 માં અને ખૂણા P2 માં આ PB કિરણ જે છે એ બંનેમાં સામાન્ય છે. એટલે અહીં PB કિરણ એ સામાન્ય ભુજ છે. બરોબર છે, એટલે કે સામાન્ય બાજુ છે. અને બીજું કે PA કિરણ તથા PC કિરણ, જો PA કિરણ આમ જાય છે આ તરફ અને PC કિરણ આમ જાય છે, તો કે PA તથા PC એ વિરુદ્ધ કિરણ છે. કેવા કિરણ છે? વિરુદ્ધ કિરણ છે. માટે આ બંને ખૂણાઓને એકબીજાના રૈખિક જોડના ખૂણા કહેવાય. આપણે વ્યાખ્યા ઉપરથી આપણે નક્કી કર્યું કે આ ખૂણો APB અને CPB એ રૈખિક જોડના ખૂણા છે. હવે એની શરત તમને તરત ખબર જ છે નીચે કે રૈખિક જોડના ખૂણા માટેની શરતમાં એવું છે કે આ બંને ખૂણા એટલે ફરીથી હું નામ આપી દઉં. અહીંયા A છે, P છે, આ B છે અને આ C છે. તો તમે ખૂણો APB
વત્તા ખૂણો CPB બંનેનો સરવાળો કેટલો થાય 180 અંશ થાય. ક્લિયર? આ આપણને રૈખિક જૂના ખૂણાઓની જે સમજ છે એમાંનું આ આટલું ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે. હવે પરીક્ષામાં એવું પૂછાય કે આ ખૂણો જો 60 અંશ હોય તો તમારો આ ખૂણો કેટલો થાય? તો સ્વાભાવિક છે કે તમે અહીંયા CPB ની જગ્યાએ 60 મૂકી દો. આગળ તો આ ખૂણાનું માપ તો મને ખબર નથી એટલે હું એમને એમ લખીશ. માટે APB બરાબર 180 અંશમાંથી મારે 60 અંશ શું કરવાના છે? બાદ કરશો એટલે જવાબ આવશે 120 અંશ. એટલે અહીંયા હું લખીશ 120 અંશ. તો આ 120 અંશ અને આ 60 અંશનો સરવાળો કરશો એટલે 180 થઈ જાય. એટલે ખબર પડી જાય કે આપેલી જે આ બંને ખૂણા છે એ રૈખિક જૂના ખૂણા છે. હવે આગળ એક જોઈએ. અહીં હું તમને બે ખૂણા લખીને આપું છું. બંને ખૂણા રૈખિક જૂના ખૂણા છે કે નહીં તે કહેવાનું છે. અને એક એની આકૃતિ દોરશો તો તમને વધારે ક્લિયર થશે. પરંતુ તેની સામાન્ય ભુજ પહેલા તો તમારે મને શોધીને કહેવાની છે. બરાબર છે? એક ખૂણો હું લખું છું PQR બરાબર 60 અંશ છે તથા ખૂણો RQS એ 40 અંશ છે. તો શું આ બંને ખૂણા રૈખિક જોડના ખૂણા છે ખરા? તો પહેલા તો તમે બીજો ગુણધર્મ છે એ જોશો કે રૈખિક જોડના ખૂણાના બંને ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય. અહીં મેં તો તમને એક ખૂણાનું માપ 60 આપ્યું છે અને બીજું 40 આપ્યું છે. એટલે 60 વત્તા 40 100 થાય. એટલે તમે તરત કહેશો કે સાહેબ આ તો રૈખિક જોડના ખૂણા નથી. તમે સાચા છો. સારું. હવે મને એમ કહો કે આ બંને ખૂણા હું દોરું છું તો એમાં સામાન્ય ભુજ કઈ થશે? એ એક ખૂણો 60 40 નામ છે PQR, બીજું છે RQ અને S. આ છે મારું 60 અંશનો ખૂણો અને આ છે મારો 40 અંશ. અહીં જોશો તો બંનેમાં સામાન્ય ભુજ એટલે કે સામાન્ય કિરણ કયું આવે છે? QR. જે QR છે એ બંનેમાં સામાન્ય કિરણ છે. પરંતુ બાકીની બે જે કિરણો છે, એક છે કિરણ QP અને બીજું કિરણ QS, એ પરસ્પર વિરોધી કિરણ નથી. માટે આ રૈખિક જોડના ખૂણા પણ નથી. આવા પરીક્ષામાં પણ તમને દાખલા પૂછાઈ શકે કે આપેલા બંને જે છે તેમાં સામાન્ય ભુજ એટલે કે સામાન્ય કિરણ કયું છે અથવા કયા કિરણો પરસ્પર વિરોધી છે. તો આકૃતિ દોરી અને તમે શોધી શકો છો. બીજી એક વસ્તુ કે આપેલા બંને ખૂણા જો રૈખિક જોડના ખૂણા હોય તો બંને ખૂણાઓના માપનો સરવાળો 180 થવો જ જોઈએ. જો ના થાય તો પણ એ વિરુદ્ધ કિરણ બની શકશે નહીં. અહીં તમે જુઓ કે બંનેનો સરવાળો 100 થાય છે. માટે આ QP કિરણ છે અને આ QS કિરણ એ પરસ્પર વિરોધ કિરણ બનતા નથી. પણ જો આ 40 ની જગ્યાએ જો 120 અંશનો ખૂણો આપ્યો હોય તો આ કિરણ આમ આવી જાત અને બંને પરસ્પર વિરુદ્ધ કિરણ. આશા રાખું છું કે તમને રૈખિક જોડના ખૂણા વિશેની સમજ મળી ગઈ હશે. હવે થોડો આગળ બીજો એક મહાવરો જોઈએ કે 50 ના રૈખિક ખૂણાનું માપ શોધવાનું છે. હવે તમને તરત ખબર છે કે રૈખિક જોડના ખૂણાનું માપ શોધવાનું કીધું હોય તો 180 માંથી હું 50 અંશ સીધા બાદ કરી નાખીશ. 180 થી 50 જશે એટલે તમે કહેશો કે સાહેબ જવાબ આવશે 130 અંશ. સરસ. એટલે કે આ પ્રશ્નનો જવાબ આવશે 130 અંશ. આમ 130 અને 50 બંનેનો સરવાળો કરતા 180 મળે છે. તો વિદ્યાર્થી મિત્રો હવે તમારે આ પ્રશ્નનો જવાબ આપવાનો છે કે 106 અંશના રૈખિક જોડના ખૂણાનું માપ કેટલું થાય તે પણ તમારે મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવો. આ પ્રશ્ન હું તમારા માટે છોડું છું. તમારે આનો મને જવાબ કોમેન્ટ સેક્શનમાં આપવાનો છે. હવે બે સમાંતર રેખાઓની કોઈ એક છેદિકા છે, રેખા છે.
એનાથી બનતા ખૂણા વિશેની માહિતી મેળવી લઈએ. અહીં બે સમાંતર રેખા, એક રેખા એલ છે, એક રેખા એમ છે, અને તેની છેદિકા એટલે એક રેખા ટી આ બંને રેખાને છેદે છે. તો કેટલા ખૂણા બને છે એ પણ કોમેન્ટ કરજો ઝડપથી. તો આપણે જોઈએ તો કુલ કેટલા ખૂણા બને? 1 2 3 4 5 6 7 અને 8. કુલ 8 ખૂણા બને છે. હવે આ 8 ખૂણાઓને કયા કયા નામથી ઓળખાય છે, કયા ખૂણાનું માપ બીજા કયા ખૂણા જેટલું સમાન હોય છે અથવા પૂરક પણ હોય છે કે બેનો સરવાળો 180 થાય છે, તે બધું હવે આપણે જોઈએ છે. પરંતુ પહેલા આ આકૃતિને ખૂબ જ ધ્યાનથી સમજી લેવી જરૂર છે. આ બે સમાંતર રેખાઓ છે, આ એની એક છેદિકા છે. હવે જો આ બંને સમાંતર રેખાઓ હોય અને એની આ રેખા છેદિકા થતી હોય તો આ ખૂણો નંબર 4 અને ખૂણા નંબર 5 આનો સરવાળો અને ખૂણા નંબર 3 અને ખૂણા નંબર 6 આ બંનેનો સરવાળો સમાન થાય તો જ બંને રેખા એકબીજાને સમાંતર છે એવું કહી શકાય. બરોબર છે. હવે આ ખૂણાઓના કયા કયા નામ છે, શું નામે ઓળખાય છે અને તેમના ગુણધર્મો કયા છે તે હવે જોઈએ આપણે. અનુકોણ. અહીં મેં તમને ખૂણાઓના નંબરિંગ પણ કરીને આપી દીધા છે. તો અનુકોણ કોને કહેવાય? તો જે અહીંયાથી આપણે એક્ઝેક્ટલી વચ્ચેથી કટિંગ કરી નાખીએ અને આને ઉઠાવીને તમે અહીંયા મૂકશો ને તો તમને શું લાગશે? આ એક જે છે એ જ 5 થશે. એટલે કે ખૂણા 1 નું માપ અને ખૂણા 5 નું માપ સરખું થશે. એટલે અનુકોણમાં પહેલી પેર એક આવી છે કે એક ખૂણો અને ખૂણો 5 બંને સરખા બનશે. હવે તરત તમે મને કહેશો કે બીજો કયો ખૂણો સમાન બનશે? ઝડપથી કોમેન્ટ કરજો. તો તમે તરત કહેશો કે સાહેબ 2 જોડે આવશે 6. સરસ. ચલો 3 માટે હું ખાલી રાખું છું અને 8 માટે આ બાજુ ખાલી રાખું. હવે મને કહો કે 3 માટે શું આવશે? અહીં તમે જોશો કે આ જે 3 ખૂણો જેમ નીચે છે તો આ સાઈડમાં નીચે કયો છે? 7. એટલે અહીંયા આવશે ખૂણો 7. તો એવી રીતે વિચારો, જેમ અહીં 8 છે એમ ઉપર નીચે કયો છે? 4. તો અહીં આવશે ખૂણો 4. હવે મહત્વની બાબત એ છે કે અનુકોણમાં હજી પેર બની. કેટલી પેર બની? તો કે 4 જોડ બની. અનુકોણની જોડ કેટલી બની? 4 જોડ બની. આ 4 જોડમાં 1 અને 5 નું મૂલ્ય સમાન થશે, 2 અને 6 નું મૂલ્ય પણ સમાન થશે, 3 અને 7 નું મૂલ્ય પણ સમાન થશે અને 4 અને 8 નું મૂલ્ય પણ સમાન થશે. અહીં જ્યારે 1 અને 2 નું મૂલ્ય 1 અને 5 નું મૂલ્ય કહું છું એટલે કે અહીં આકૃતિમાં દર્શાવેલા જ્યાં 1 નંબર છે તે ખૂણાનું માપ અને 5 નંબરના ખૂણાનું માપ સમાન થશે. બરોબર છે. તો તેવી રીતે 2 નંબરનો દર્શાવેલો ખૂણો અને 6 નંબરનો દર્શાવેલો ખૂણો એનું માપ પણ સમાન થશે. આમ અનુકોણની કુલ 4 જોડ બને છે અને 4 જોડ એકબીજાને કેવી હોય છે? સમાન હોય છે. એટલે કે 1 નું માપ 5 સાથે સમાન હોય છે, 2 નું 6 સાથે, 3 નું 7 સાથે અને 4 નું 8 સાથે સમાન. હવે બીજા આ જ આકૃતિમાંથી બીજા એંગલો પણ જોઈએ આપણે. હવે યુગ્મકોણ. યુગ્મકોણ એટલે ઝેડ બનાવવાનો છે. હવે તમે આકૃતિમાંથી ઝેડ શોધી કાઢો અને ઝેડમાં કયા કયા ખૂણા આવે છે એ પણ તમારે શોધવાના. તો તમે ઝેડ બનાવશો ને તો એક તો જો સીધો ઝેડ આવો બનશે, મને દેખાય છે. ઝેડની અંદર આવતા ખૂણા કયા? તો એક આવશે 4 અને એક આવશે 6. એટલે યુગ્મકોણમાં એક ખૂણો 4 અને એક ખૂણો 6 છે. બરોબર છે. એવી રીતે આ ઝેડ સીધો બન્યો. હવે જો મિરર ઇમેજમાં જોશો તો કે ઝેડ ઊંધો ઝેડ દેખાય તો હા કે ઊંધો કેવો આવે તો હું એને અલગ રીતે દેખાડું છું. અહીંયા ઝેડ એવી રીતે બનશે. તમે જોશો કે આખો ઝેડ આમ બને છે, જેમાં 3 પણ આવે છે અને 5 પણ આવે છે. એટલે કે ખૂણો 3 અને 5. તો યુગ્મકોણની 2 જોડ જ બનશે, કારણ કે હવે બીજે ક્યાંય ઝેડ બનશે નહીં. માટે યુગ્મકોણની 2 જોડ જ બનશે અને કેવી આવે છે? સમાન આવે છે. એટલે કે અહીંયા જે માપ હશે 4 નું એ જ માપ મારે 6 નું થશે અને જે માપ 6 નું હશે
તે જ માપ મારે અહીંયા 4 નું જે માપ હશે એ જ માપ 6 નું થશે. તેવી રીતે જે 3 નું છે એ જ માપ મારું 5 નું થશે. આ યુગ્મ કોણ છે. હવે આગળ જોઈએ બીજા. એક જ બાજુના અંતઃમુખ કોણ. હવે એક બાજુના અંતઃમુખ એટલે તમારે સી બનાવવાનો છે. આમ સી બનાવે કાં તો આમ સી બનાવાય. તો સી તમે જોશો તો અહીંયા બને છે અને સી એક અહીંયા બને છે. તો પેર લેશો તો તરત તમે કહેશો કે સાહેબ આમાં 4 આવશે અને 5 આવશે. યસ. તો આપણે ખૂણો 4 અને ખૂણો 5 આ બંનેની પેર આવશે. એન્ડ પેલામાં ખૂણો 3 અને ખૂણો 6 આવશે. પરંતુ અહીં 2 જોડ તો મળશે. કેટલી જોડ મળશે? 2 જોડ. પણ આ બંને જોડ સમાન નહીં હોય. વસ્તુ આ જ ધ્યાન રાખવાની છે. એક જ બાજુના અંતઃકોણના જે અંતઃકોણ જે છે અંતઃસમુખ કોણ અંતઃમુખ કોણ એમનો સરવાળો 180 થાય. એટલે કે 4 અને 5 એ પૂરક કોણ છે. બંનેનો સરવાળો 180 થશે. એટલે કે અહીં 4 અને 5 એ પૂરક કોણની જોડ છે. એવી રીતે 3 અને 6 પણ પૂરક કોણની જોડ છે. હવે પૂરક કોણની વ્યાખ્યા તમને ખબર છે કે જે બે ખૂણાનો સરવાળો 180 અંશ થાય તો તેને આપણે પૂરક કોણ કહીએ છીએ. તો તમારે આ બંને ખૂણાઓનો સરવાળો 180 અંશ કરવાનો છે. 4 અને 5 નો જો સરવાળો 180 અંશ થાય રીતે 3 અને 6 નો પણ સરવાળો કેટલો થવો જોઈએ? 180 અંશ. આમ બંને ખૂણાઓનો સરવાળો 180 અંશ થશે. આ અંતઃસમુખ કોણ વાળું જે છે આ અંતઃમુખ કોણ બરોબર છે એક જ બાજુના. આનો ઉપયોગ ખાસ તો તમને આ આકૃતિ રિલેટેડ આકૃતિ સંબંધિત જ્યારે MCQ પૂછાશે ત્યારે કયા માપના ખૂણો શોધવાનું કીધું છે, કયા ખૂણો શોધવાનું કીધું છે, કઈ જગ્યાએ શોધવાનું કીધું છે એ શોધવા માટે તમારે આ રિલેશન એટલે કે આ સંબંધનો ઉપયોગ કરવો પડશે. તો તમે ઝડપથી એ શોધી શકશો. હવે આપણે અંતઃસમુખ કોણ જોયા. હવે આગળ જોઈએ આપણે અભિકોણ. અભિકોણ એટલે આમ તો ચોકડી પરથી રચાતા હોય આમ તો સામ સામેના ખૂણાને આપણે અભિકોણ કહીએ છીએ. બરોબર છે. હવે બીજું એક કલર લેવું તો આ બંને ખૂણા જે છે આ બંને અભિકોણ. તમે હવે અહીંયા આકૃતિમાં જોશો તો તમને ઘણા બધા એવા છે જે મળી જશે. તો જો અહીંયા ચોકડી પડે છે એક આમ તો જેમાં 1 અને 3 બનશે. એટલે પહેલી પેર આપણે કઈ આવી છે 1 અને 3. બીજી પેર આવશે ઉપરથી જ 2 અને 4. એવી રીતે નીચેથી જુઓ તો 5 અને 7 છે અને 6 અને 8 છે. તો અભિકોણની કુલ કેટલી પેર રચાઈ? તો પણ 4 જોડ રચાઈ એમની અને બધા જ કેવા હશે? સમાન હશે. આમ બે રેખાઓ બે સમાંતર રેખાઓની એક છેદિકાથી રચાતા 8 ખૂણામાં આપણે અનુકોણ જોયા છે, યુગ્મ કોણ જોયા, એક જ બાજુના અંતઃમુખ કોણ જોયા છે, અભિકોણ જોયા છે. આ બધા ખૂણા જોયા છે. હવે એની વિશેષતાઓ પણ જોઈશું. યુગ્મ કોણની માત્ર 2 જોડ બને છે, અભિકોણની 4 જોડ બને છે, અનુકોણની 4 જોડ બને છે અને એક જ બાજુના અંતઃમુખ કોણની પણ 2 પેર બને છે. આમાંથી અભિકોણ, અનુકોણ અને યુગ્મ કોણની બધી જ પેર સમાન છે, જ્યારે એક જ બાજુના અંતઃમુખ કોણની જે પણ પેર છે એ પેરના બંને ખૂણા પૂરક કોણ છે. એટલે કે એ બે ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય છે. હવે તેના રિલેટેડ કેટલાક MCQ જોઈએ આપણે. કે બાજુની આકૃતિમાં 1 નું માપ 102 હોય તો 7 નું માપ શોધવાનું છે. હવે આકૃતિમાં 1 નું માપ એટલે મને માપ આપી દીધું છે 102 ડિગ્રી છે તો મારે 7 અંશ એટલે કે 7 નંબરનો જે ખૂણો છે એનું માપ શોધવાનું છે. હવે તમે 102 અંશ છે એટલે તમે વિચારો કે શોધવાનું છે 7 નંબર તો કેવી રીતે મળશે?
હા, એક વિચાર એવું છે કે આ 1 અને 5 સમાન છે. કયા ખૂણા અંતર્ગત? તો કે તમે કહેશો કે સાહેબ અનુકોણના ખૂણા પ્રમાણે. તમારી વાત સાચી છે. તો 1 અને 5 સમાન હોવાના કારણે 102 ડિગ્રી એ 5 ખૂણા પણ માપ આવશે. અને હજી તો આગળ આપણે શીખ્યા કે 5 અને 7 તો અભિકોણ છે અને અભિકોણના માપ પણ કેવા છે? સમાન છે. માટે અભિકોણના માપ સમાન હોવાના કારણે 5 અને 7 નું માપ પણ સમાન થશે. માટે 7 નું માપ પણ 102 અંશ આવશે. આ ખૂણો સમાન હોવાના કારણે વળી આ બંને અભિકોણ હોવાના કારણે આનું માપ પણ 102 અંશ આવશે. ખબર પડી ગઈ ને વિદ્યાર્થી મિત્રો? હવે આવો જ એક બીજો MCQ જોઈએ આપણે કે બાજુની આકૃતિમાં 4 નું માપ 65 હોય. અહીં 65 આપી દીધેલું છે. તો 7 નું માપ શોધવાનું છે. હવે વિચારો, જો મને આગળની આકૃતિમાં આપણે જોયું હતું કે અહીંયાનું માપ આપેલું હતું એટલે એના કારણે અનુકોણ પ્રમાણે 5 ની જોડ સમાન બને, 1 અને 5 ની સમાન બનતી હતી એટલે હું 5 નું માપ શોધી કાઢતો હતો અને 5 ના માપ અને 7 નું માપ અભિકોણના કારણે સમાન થયું. અહીં 4 નું માપ આપ્યું છે પણ તમે એક જ બાજુના અંતર્મુખ કોણમાં આપણે જોયું છે કે 4 અને 5 એ એક જ બાજુના અંતર્મુખ કોણ છે અને બંનેનો સરવાળો 180 અંશ થાય છે. તો મને કહો કે આ 5 નું માપ કેટલું થાય? તો 180 માંથી મારે આ 65 બાદ કરવાના છે. જે જવાબ આવે તે મને ઝડપથી કોમેન્ટ સેક્શનમાં જણાવો જેથી મને ખૂણા 5 નું માપ મળે. આ 5 ના માપના ઉપયોગ કરીને હું ખૂણા 7 નું માપ તમને તરત શોધી આપું. પણ 180 માંથી પહેલા 65 બાદ કરવા પડશે. તમે જ્યારે 180 માંથી 65 બાદ કરશો ત્યારે તમારો જવાબ આવશે 115 અંશ. તમને એમ થશે કે સાહેબ આ તો કેમ અલગ થયું? તો કે અલગ જ થાય કારણ કે એક જ બાજુના અંતર્મુખ કોણમાં મેં તમને કીધું છે કે 4 અને 5 ખૂણાની પેર એ એકબીજાના પૂરક કોણ છે એટલે બંનેનો સરવાળો 180 અંશ થાય છે. અહીં 5 અને 7 ફરીથી અભિકોણ થયા છે અને અભિકોણ માટે મેં તમને હમણાં કીધું છે કે અભિકોણ સમાન હોય છે અને 5 અને 7 ની પેર સરખી હોવાના કારણે 7 નું માપ પણ 115 અંશ થશે. વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી ગઈ હશે. હવે લાસ્ટ એક MCQ જોઈએ જરા કે બાજુની આકૃતિમાં 8 નું માપ 70 આપેલું છે તો 2 નું માપ શોધવાનું છે. હવે જેમ 1 અને 5 ની પેર આપણે અનુકોણ માટે જોઈ હતી તેવી રીતે 8 ની સાથે બીજી કયા ખૂણાની પેર આવશે જે અનુકોણ બનશે? તો તરત તમે કહેશો કે સાહેબ 8 અને 4 જે અનુકોણની પેર બને છે એટલે આ છે તમારું 70. કયા રિલેશનનો ઉપયોગ એટલે કે કયા સંબંધનો ઉપયોગ કર્યો? તો કે સાહેબ અનુકોણનો ઉપયોગ કર્યો આપણે. સરસ. હવે 2 અને 4 બંને અભિકોણ છે અને અભિકોણ તો સમાન જ હોય છે એ પણ તમને ખબર છે. માટે 2 અને 4 ખૂણાનું માપ સરખું થવાના કારણે 2 નું માપ પણ કેટલું આવશે? 70. એટલે આ જે જવાબ છે એ પણ 70 અંશ આવશે. જો વિદ્યાર્થી મિત્રો રેખા અને ખૂણાના ભાગ 1 અને ભાગ 2 માં મેં શક્ય તેટલા તમામ મુદ્દાઓને આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. આ મુદ્દાઓનું તમે પુનરાવર્તન કરી અને તમે તમારી ટેક્સ્ટ બુક કે ધોરણ 7 કે 8 માં આપેલા રેખા અને ખૂણાઓને આધારિત તમામ MCQ નો મહાવરો કરજો. અને જો તેમાં પણ તમને કોઈ ડિફિકલ્ટી હોય તો કોમેન્ટ સેક્શનમાં જણાવજો. તો શક્ય હોય તો હું તેનો ઉકેલ આપવા માટે પ્રયત્ન કરીશ. તમને પણ તમારી NMMS ની એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક. અને હવે આવતા વિડીયોમાં આપણે ત્રિકોણ વિશે શીખીશું. ત્યાં સુધી નમસ્કાર.